ગંભીરા બ્રિજ તૂટ્યો તેને આજે 18 દિવસ થઈ ગયા, પરંતુ બ્રિજ નદી વચ્ચે હવામાં લટકેલું ટેન્કર સુરક્ષિત રીતે નીચે ઉતારી આપવા કોઈ તૈયાર નથી। આ શબ્દો છે અંકલેશ્વરના ટેન્કર માલિક રમાશંકર પાલના। ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ટેન્કર માલિકે ગળગળા થઈને કહ્યું છે કે ટેન્કર પર 40 લાખ રૂપિયાની લોન બોલે છે, દર મહિને 85,000 રૂપિયાનો હપ્તો છે। છેલ્લા 18 દિવસથી ટેન્કર ગંભીરા બ્રિજ પર લટકીને પડ્યું છે, પરંતુ કોઈ તેને નીચે ઉતારી આપવા તૈયાર નથી। ટેન્કર માલિકનું કહેવું છે કે સાહેબ, બ્રિજ તૂટી પડ્યો તેમાં મારો શું વાંક છે? મારું ટેન્કર કેમ કોઈ નીચે ઉતારી આપતું નથી? ના તો વહીવટીતંત્ર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે, ના તો ખાનગી ક્રેન ઓપરેટર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે। પોતાની આ વ્યથા લઈને વડોદરા કલેક્ટર કચેરી પહોંચ્યા છે ટેન્કર માલિક રમાશંકર યાદવ। તેઓ દુર્ઘટના બની ત્યારથી જ અંકલેશ્વરથી આણંદ અને વડોદરાના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમનું ટેન્કર નીચે ઉતારી આપવા કોઈ તૈયાર નથી, જેના કારણે તેમના પર ટેન્કર પર લીધેલી લોનનું વ્યાજ રોજ ચડી રહ્યું છે। ટેન્કરથી ભાડાની આવક પણ બંધ છે, જેના કારણે ટેન્કર માલિકનું ટેન્શન વધી ગયું છે। सर यही के लिए तो अपने लोग प्रशासन में आ जा रहे हैं, लेकिन कोई इधर उधर कुछ मदद करने के लिए ऐसा कुछ नहीं कर रहा है। तो यहाँ आनंद जाओ तो आनंद से बड़ौदा बताते हैं, बड़ौदा से आनंद, पादरा ऐसा ही चक्कर लगा रहे हैं 7-8 दिन से। पूरा 10 दिन हो गया जैसे गिरे। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 18મો દિવસ વીત્યો છતાં પણ હજુ તંત્રને ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા છે તે માત્ર 2 દિવસની અંદર છે ત્યાં જે મારી પાછળ દેખાઈ રહેલું જે ટેન્કર છે તે હટાવવા માટે છે તે આદેશ કરવામાં આવ્યા હતા। 2 દિવસમાં હેવી ક્રેન દ્વારા છે તે આખું આ જે ટેન્કર બહાર કાઢવા માટેની પણ ચોક્કસ પ્રમાણે સૂચના આપી દેવામાં આવી હતી। તેમ છતાં આનંદ અને વડોદરા માર્ગ અને મકાન વિભાગ જે છે તે હાલ ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આજે 18મો દિવસ છે, 21 લોકોના મોત થઈ ચૂક્યા છે, તેમ છતાં હજુ તંત્રની ઊંઘ ઉડતી નથી તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે 2 દિવસ અગાઉ રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી દ્વારા છે તે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે આ જે ટેન્કર જે લટકેલું છે તે 2 દિવસમાં તેનો નિકાલ લાવવામાં આવે, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારે હજુ સુધી કાર્યવાહી કે કામગીરી કરવામાં નથી આવી। ચોક્કસ પ્રમાણે નીચે તંત્ર દ્વારા છે તે નદીના ભાગની અંદર એપ્રોચ રોડ તૈયાર કરવામાં આવ્યો છે। નીચેનું જે અંદર કેમિકલ ટેન્કર ભરેલું છે હજુ તેને પણ બહાર નથી કાઢી શક્યા। સાથે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે એક આજે માર્ગ અને મકાન વિભાગની છે તે ઘોર બેદરકારી સામે આવી છે। સરકારના આદેશ બાદ પણ જો અધિકારીઓ છે તે અધિકારીઓ જાગતા ન હોય તો ચોક્કસ પ્રમાણે આ જો કહી શકાય કે આજે સમગ્ર ઘટના બનવા પામી છે તેમાં માત્ર જે જવાબદાર અધિકારીઓ છે તેમના પાપે જ 21 લોકોના મોત થયા હતા। એટલે ચોક્કસ પ્રમાણે હાલ જે જોઈ શકાય છે તમામ દ્રશ્યોની અંદર આપણે આ બ્રિજથી જે ટેન્કરથી એકદમ નજીકના ભાગ છે, કારણ કે આ વચ્ચેનો જે ભાગ છે તે તૂટી પડ્યો હતો અને ચોક્કસથી ત્યાં હાલ જી 24 કલાક આવી પહોંચ્યું છે અને આપને એ તમામ દ્રશ્યો બતાવી રહ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે દુર્ઘટના બની હશે અને આ તમામ જે વાહનો છે તે અંદર ખાબક્યા હશે, પરંતુ ચોક્કસ પ્રમાણે આ જે ભાગ તૂટ્યા બાદ હજુ પણ આ ટેન્કર જે છે તેની પરિસ્થિતિમાં છે। 18મો દિવસ છે, તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી ચોક્કસથી। એટલે રાજ્ય સરકાર દ્વારા છે તે 2 દિવસની અંદર છે તે માર્ગ અને મકાન વિભાગ જે વડોદરાનું અને આણંદનું બંને વિભાગને છે ચોક્કસ પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે 2 દિવસની અંદર છે તે ટેન્કર હટાવી દેવામાં આવે, કાઢી અને તેના માલિકને સુપ્રત કરી દેવામાં આવે, પરંતુ હજુ સુધી ઘોર નિંદ્રામાં સૂઈ રહેલું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ઊંઘ ઉડી નથી અને હજુ ટેન્કર જે છે તેની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે।